તમે રસ્તા પરથી પસાર થતા હોવ અને 9 તોલા જેટલું સોનું અને 1.5 લાખ રૂપિયા તમને જો મળી જાય તો શું કરો તમે? લઈ જાઓ કે પછી જેના હોય તેને પરત કરવાના પ્રયત્નો કરો? જૂનાગઢમાં એક એવી ઘટના બની. 4-5 મિત્રો રસ્તા પરથી જતા હતા અને એમને એક થેલી મળી. થેલીમાં 1.5 લાખ રૂપિયા રોકડા અને 9 તોલા જેટલું સોનું હતું. એ મિત્રોએ કંઈ પણ વિચાર્યા વગર સીધા જ પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં પોલીસ કર્મચારીને કહ્યું કે આ ભાઈ અમને થેલી મળી છે, એમાંથી રોકડ રકમ છે અને સાથે જ સોનું પણ છે. આ જેનું હોય એનું તપાસ કરીને એમને પરત પહોંચાડી દેજો, કારણ કે એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે, એવામાં કોકના લગ્નના એ દાગીના અને પૈસા રસ્તા પર પડેલા અમને મળ્યા છે. જો આવું માનવતાનું ઉદાહરણ બધા જ લોકોમાં આવી જાય અને બધા જ લોકો પોતાના વિચાર પ્રમાણે જો બીજાનું પણ એટલું વિચારે તો આપણે કહીએ ને કે સૌનું સારું થાય. ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ 1 રૂપિયો કદાચ રસ્તા પરથી મળે ને તો આપણે સીધો ખીચામાં નાખી લઈએ, પણ આ મિત્રોને લગભગ લાખો રૂપિયા મળ્યા, સોનું મળ્યું, છતાં પણ એમણે કોઈ એવો આગ્રહ પાસે રાખવા સિવાય એણે સીધા જ પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં બધો જ માલ સામાન હતો એ ત્યાં જમા કરાવી દીધો અને કહ્યું કે ભાઈ આ આખો જેનો સામાન છે એને પરત પહોંચાડી દેજો. ત્યારે પોલીસ કર્મચારી છે તેમણે પણ વિડીયો બનાવીને આભાર માન્યો કે જો આ આજના યુવાનો કે જેમણે જે સોનું અને પૈસા મળ્યા છે એ સીધા જ પોલીસ સ્ટેશને લઈને આવ્યા અને કહ્યું કે આ જેનું હોય એને પહોંચાડી દેજો. આ મિત્રો વિશે તમારું શું કહેવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. નમસ્કાર.